નમસ્કાર મીડિયા ન્યૂઝ સાથે હું છું જય. સૌપ્રથમ સમાચાર અકસ્માતને લઈને વાત કરીશું. સમાચાર આવી રહ્યા છે સુરતથી કે જ્યાં અકસ્માત સર્જાવાને લઈને હાલ ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે. આપને જણાવીએ કોલપાડના કીમ ગામમાં આ અકસ્માત સર્જાયો. ટેમ્પો ચાલકે યુ ટર્ન લીધો અને આ અકસ્માત સર્જાયો. ઘટનાની તસવીરો સામે આવી રહી છે. આપ જોઈ રહ્યા છો પૂરપાટ ઝડપે આવતી બાઇક ટેમ્પો સાથે અથડાઈ ગઈ. બાઇક પર સવાર બાળક અને દંપતી રોડ પર રીતસરના પટકાયા હતા. સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી છે, પણ અકસ્માતની આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જોકે ટેમ્પો અને બાઇક વચ્ચે થયેલી આ ટક્કરની અંદર દંપતી નીચે ફસડાયું હતું. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મેહુલ ભોગાળવા. મેહુલ, દ્રશ્યોમાં આખો અકસ્માત સ્પષ્ટ થઈ રહ્યો છે. કઈ રીતે સર્જાયો અકસ્માત અને જે દંપતી હતો તેની તબિયત કેવી છે? જી બિલકુલ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામ પાસે જે સ્ટેટ હાઈવે પસાર થાય છે, આ સ્ટેટ હાઈવે પર બેદરકારી પૂર્વક એક પિકઅપ ચાલક છે તેને યુટર્ન લઈ લીધો હતો અને નોન સ્ટોપ પોતાનું વાહન ચલાવ્યું હતું, જેને લઈને પાછળ જે બાઇક ચાલક દંપતી આવી રહ્યું હતું તે પિકઅપ સાથે અથડાયું હતું અને જે પણ બાઇક પર સવાર હતા તે તમામ રોડ પર પટકાયા હતા. તેઓને સામાન્ય ઈજાઓ થવા પામી છે. ઘટનાને પગલે આસપાસ વિસ્તારના જે લોકો હતા તે મદદે દોડી ગયા હતા અને તુરંત તેઓને ઉભા કર્યા હતા. આજે સમગ્ર અકસ્માતની ઘટના છે તે ગ્રામ પંચાયતના જે સીસીટીવી કેમેરાઓ છે તેમાં કેદ થઈ ગઈ છે. ત્યારે આ રીતે અકસ્માત ન સર્જાય અને જે અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેના પર અંકુશ આવે તે માટે તંત્ર કામ કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. જી મેહુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો ટેમ્પો ચાલકે અચાનક જ ટર્ન લીધો અને ત્યારે પાછળથી જે બાઇક સવાર દંપતી હતું તે સીધું જ ટકરાયું. બાળક અને દંપતી રસ્તામાં ફસડાઈ પડ્યું હતું, પરંતુ જો થોડી પણ તકેદારી રાખવામાં આવી હોત તો આ અકસ્માત નિવારી શકાયો હોત. પરંતુ આ આખી ઘટના સીસીટીવીમાં જોઈ શકો છો કે ટેમ્પો ચાલકે તુરંત જ યુ ટર્ન લેતા આ અકસ્માત સર્જાઈ ગયો.